ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકીના પ્રતિનિધિએ નગરપાલિકા ખાતે પાણી પ્રશ્ને યોજી બેઠક। ઈ જ અરજી કરે ઈ લોકોને બધી જ ખબર છે બરાબર ઈ તો કઈ નવા છે નહીં ઈ કોઈ કઈ કહેતા નથી એટલે અહીંયા પદ્ધતિ પૈયામાં કઈ ખર્ચનો વિષય એવો કઈ આવતો વિષય ખર્ચ થાતો છે વધારે 125 વાળી ચાલુ છે ભાઈ ત્યાં તો જે પાસ કમ્પ્લીશન વાળી ઈ વસ્તુ અલગ છે। કમ્પ્લીશન વસ્તુ છે ને બીયુસી લેવાના થાય પૂરું થઈ ગયું હોય ને એને એના લિમિટમાં બીયુસી પરમિશન લેવું પડે। હવે કોઈએ પ્રથા પાડી નથી અથવા કોઈ લીધું નથી, હવે એ લેવું પડે ખરેખર અને ઈ જવાબદારી કન્સલ્ટન્ટની અને ઓનર બેની બને કે નગરપાલિકા પરમિશન બાંધકામ પરમિશન આપે 1 વર્ષ પૂરતી આપે એને ઇમ્પેક્ટ ની અંદર મંજૂર કરાવવું પડે દેવાનું હોય અને જેને ફાયર એનઓસી લેવા પાત્ર એ લોકોને ફાયર એનઓસી મૂકવાની છે આટલા ડોક્યુમેન્ટ આવે એસીબીમાં ફાયર એનઓસી આજરોજ શિહોર નગરપાલિકા ખાતે માનનીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવેશભાઈ સોલંકી આજ ખાતે લોક પ્રશ્ન સાંભળવા માટે આવ્યા હતા। એક લગ્ન પ્રસંગે અહીંયાથી જવાનું હતું અને વળતા શિહોર અહીંયા ઉપસ્થિત થઈ અને સ્થાનિક છે જે કાંઈ નાની મોટા બાંધકામના પ્રશ્નો છે એ બાબતે અહીંયા કાર્યકર્તાઓ સાથે મુલાકાત લીધી અને સ્થાનિક અધિકારી ચીફ ઓફિસર સાથે બેસી અને શિહોરનો મુખ્ય પ્રશ્ન જે પાણીનો છે તો પાણીની સમસ્યા કેમ વહેલાસર હલ થાય એની માટે અહીંયા બેસી અને ઉપર પાણી પુરવઠા અધિકારીઓ સાથે પણ એમને વાત કરી છે અને ઝડપથી શિહોરની અંદર પાણીની સમસ્યા હલ થાય એના તમામ અધિકારીઓ સાથે વાત કરીને લગભગ આવતા થોડા જ દિવસોની અંદર આ પાણીનો પ્રશ્ન લગભગ શિહોર ખાતે સોલ્વ થઈ જશે અને લોકોને આવનારા દિવસોની અંદર રેગ્યુલર પાણી મળી રહેશે એવી અમને અહીંયા ખાતરી પણ આપીને ગયા છે અને સ્થાનિક કુંવરજીભાઈ સાથે પણ એમને અહીંયાથી પુરવઠા મંત્રી સાથે વાત કરી છે। ભાવનગર એમના પાણી પુરવઠાના અધિકારી મકવાણા સાહેબ બધા જ અધિકારીઓને કડક સૂચના આપી અને દિવેશભાઈએ પાણીનું કોઈ પણ સંજોગોમાં શિહોરમાં હલ થાય પ્રશ્ન એ માટેની તમામ પ્રયત્નો એણે કર્યા છે।